હેલો એવરીવન, વેલકમ ટુ લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ગૌણ સેવામાં હાલમાં જ પ્રસિદ્ધ થયેલી વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ, બરાબર, ક્લાસ 3 વર્ક આસિસ્ટન્ટની જે પોસ્ટ આવી છે એ પોસ્ટનો સિલેબસ શું છે, બરાબર, અભ્યાસક્રમ શું છે, એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થશે, બરાબર, એ વસ્તુની ચર્ચા આપણે આ વિડીયોમાં જોઈશું. તો આપ સૌ જાણતા જ હશો કે ભાઈ ગૌણ સેવા દ્વારા વર્ક આસિસ્ટન્ટની ક્લાસ 3ની ટોટલ 336 જગ્યા આવી છે. કયા ડિપાર્ટમેન્ટમાં? રોડ એન્ડ બિલ્ડિંગ એટલે કે માર્ગ અને મકાન વિભાગમાં, બરાબર. 336 જગ્યા છે, વર્ક આસિસ્ટન્ટની છે અને ક્લાસ 3ની છે, રાઈટ. અને કેટલી જોવો? 336 જગ્યા છે. આરએનબીમાં કોણ અહીંયા એલિજિબલ છે? તો કે ભાઈ જે લોકોએ ડિપ્લોમા કરેલું છે, શેમાં? સિવિલ એન્જિનિયરિંગમાં, બરાબર. જે લોકોએ ડિપ્લોમા કર્યું છે ને એ જ કેન્ડિડેટ્સ અહીંયા ફોર્મ ફિલ કરવા માટે, એટલે કે 336 જગ્યા માટે એલિજિબલ છે. જે લોકોએ માની લ્યો ડિપ્લોમા નથી કર્યું, બી અથવા બીટેક જ કર્યું છે ડાયરેક્ટલી 11 12 સાયન્સ કર્યા પછી, તો એ અહીંયા નોટિફિકેશન પ્રમાણે એલિજિબલ નથી. એ મુજબના કેન્ડિડેટો કોઈ અહીંયા નોટિફિકેશન પ્રમાણે, ભાઈ નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે એલિજિબલ રહેશે નહીં, રાઈટ. હવે ઘણા ખરાને પ્રશ્ન એવો હોય કે સાહેબ આપણે D2D કરેલું છે, એટલે કે ડિપ્લોમા પછી ડિગ્રી કર્યું, તો અમે એલિજિબલ છીએ? તો કે હા ભાઈ, તમે એલિજિબલ છો. જેમણે ડિપ્લોમા સિવિલ કર્યું છે એ પછી ડિગ્રી પણ સિવિલમાં કર્યું છે, એટલે કે D2D કેન્ડિડેટ છે, તો અહીંયા તમે એલિજિબલ છો. અથવા માની લો કોઈ ડિગ્રી કર્યું જ નથી, માત્ર ને માત્ર શું કર્યું છે? ડિપ્લોમા ઇન સિવિલ, તો એ તો કેન્ડિડેટ અહીંયા એલિજિબલ છે જ, રાઈટ. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમે D2D અથવા ડિપ્લોમા કરેલું છે તો આ 336 જગ્યા વર્ક આસિસ્ટન્ટની આરએનબી ડિપાર્ટમેન્ટમાં તમારા માટે છે. ખાસ ફોર્મ ભરી દેજો, બરાબર છે. વય મર્યાદા પણ જોઈ લઈ કે 30/1/2026 ના રોજ તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ 18 વર્ષથી નાની ન હોવી જોઈએ ને મેક્સિમમ 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ કંઈક નિયમોમાં છૂટછાટ આપેલા હોય છે. તમને નોટિફિકેશનમાં જોવા મળશે. જનરલી 5 વર્ષ આસપાસના છૂટછાટ નોટિફિકેશનમાં આપ્યા છે. ચાલો મેઇન વસ્તુ જોઈ તો કે સાહેબ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ એનો શું છે, એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થશે? તો કે ભાઈ તમારી પરીક્ષા તો CBRT જશે, બરાબર છે. ઓકે, તો અભ્યાસક્રમ આખો કઈ રીતે છે? તો કે ભાઈ બે પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ બી. એક્ઝામ એક જ છે, બરાબર, એક્ઝામ એક જ છે. પણ એક્ઝામની અંદર પાર્ટ A અને પાર્ટ બી એવી રીતે બે પાર્ટ કરેલા છે. પાર્ટ A છે જે આખો તમારો એ 90 માર્કનો છે, ભાઈ ખાસ જોજો, 90 માર્કનો છે. પાર્ટ બી હશે તમારો 120 માર્કનો. હવે જે પાર્ટ A છે ને એ કમ્પ્લીટલી નોન ટેકનિકલ છે. પાર્ટ A છે એ બધું તમારું નોન ટેક થયું. પાર્ટ બી જે 120 નું છે એ આખું તમારું હશે ટેકનિકલ પોર્શન, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાર્ટ એ વિશેની અહીંયા માહિતીઓ આપી છે કે ભાઈ 90 માર્કમાંથી નોન ટેકનિકલનો કયો પોર્શન છે? તો કે ભાઈ સમજો, 90 માર્કમાંથી 30 માર્કનું શું છે? તો કે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, મતલબ કે ડેટા ઇન્ટરપ્રિટેશન DI અને રીઝનિંગ આપ્યું છે ભાઈ. રીઝનિંગના પણ કેવા ટોપિકો? તો તમે જોઈ શકો છો લોહીના સંબંધ, તાર્કિક અંકગણિત, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, વેન ડાયાગ્રામ એટલે કે વેન આકૃતિઓ, ઉંમર સંબંધિત પ્રશ્નો. DI છે તો એની અંદર ચાર્ટ આપેલા હોય, કોષ્ટક આપેલા હોય. તો આવા પ્રશ્નો રીઝનિંગમાં આવે છે કે જે 30 માર્કમાં હોય છે. એક વખત જો તમને ખ્યાલ ના હોય તો જૂના પેપર એટલે કે CBRTના સિવિલ એન્જિનિયરિંગના આપણા જૂના પેપર જોઈ લેજો, જે છેલ્લા 1 કે 1.5 વર્ષમાં પરીક્ષાઓ લેવાની છે. રીઝનિંગના 30 માર્કના કેવા સવાલો આવે છે ને એક વખત તમે જોઈ લેજો. આરામથી તમે 30માંથી 30 લઈ શકો, બરાબર. એટલીસ્ટ 25+ તો આવી જ જાય, એટલા ઇઝી ક્વેશ્ચનો હોય છે, રાઈટ, રીઝનિંગના. તો 30 માર્કનું રીઝનિંગ થયું. 30 માર્કનું શું છે ભાઈ? મેથ્સ, ઠીક છે. તો મેથ્સમાં કેવા સવાલ હોય છે? તો કે સંખ્યા પદ્ધતિ પ્રમાણે સાદુરૂપ બીજગણિત હોય છે, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, એવરેજ એટલે કે સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય. તો આવા જે કંઈ પણ ટોપિક છે એ બધું મેથ્સમાં કવર અપ થાય છે, જેના બીજા કેટલા છે? 30 માર્ક. તો આનો મતલબ શું થયો? પાર્ટ A ની અંદર જે આખું 90 માર્કનું છે તમારું મેથ્સ, રીઝનિંગ બંને ભેગું મળીને કેટલું છે ભાઈ? 60 માર્કનું. તો સાહેબ આ થઈ ગયું. તો બાકીના 30 માર્કનું શું છે? તો અહીંયા જુઓ, બાકીના 30 માર્કમાં પણ સ્પેસિફિકલી કહી દીધું છે કે 10 માર્કનું શું હશે? ભારતનું બંધારણ, કે જેના ટોપિક પણ કહી દીધા છે કે આમાંથી જ સવાલ હોય છે મોસ્ટલી, રાઈટ. આમુખ છે, મૂળભૂત હકો છે, મૂળભૂત ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અલગ અલગ બીજી જોગવાઈઓ એની. અહીંયા અલગ અલગ વસ્તુઓ તમને ટોટલ 10 ટોપિક આપ્યા છે બંધારણના અને 10 માર્ક છે, ઠીક છે. તો આ એક તમારું બંધારણનું થયું. એવી જ રીતે 10 માર્કનું શું છે? વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર.
કરંટ અફેર જે છે એ તમારું 10 માર્કમાં આવશે. એ સિવાયના 10 માર્કમાં શું પૂછાશે તો કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન, નહીં કે વ્યાકરણ. ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શનનો મતલબ એ થાય સાહેબ કે ભાઈ ગુજરાતીમાં એક ફકરો આપ્યો હશે અને ફકરામાંથી તમને ક્વેશ્ચનો પૂછેલા હશે. ઇંગ્લિશ કમ્પ્રિહેન્શનમાં પણ સેમ. ઇંગ્લિશમાં એક આખો પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફને અનુસરીને તમને બીજા 5 પ્રશ્ન આપ્યા છે. 5 પ્રશ્ન ગુજરાતીના, 5 પ્રશ્ન ઇંગ્લિશના, એમ મળીને 10 માર્કનું તમારું થાય છે. મતલબ શું થયું અહીંયા? પાર્ટ એ તમારો 90 માર્કનો થયો. મેથ્સ રીઝનિંગ 30 માર્ક એટલે 60 માર્ક એ, 10 માર્કનું બંધારણ 70, 10 માર્કનું કરંટ અફેર 80, 10 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન, 90 માર્ક થઈ ગયા પાર્ટ એ ના. તો આવી જ રીતે પાર્ટ બી કે જે 120 માર્કનું છે, કમ્પ્લીટલી ટેકનિકલ પોર્શન છે સિવિલ એન્જિનિયરિંગનો. તો કેવા ટોપિક અહીંયા પૂછાશે 120 માર્કમાં? તો તમે જુઓ સ્પેસિફિકલી અહીંયા હવે જો કેવું કીધું છે કે ભાઈ 55 માર્કમાં આ નીચે આપેલા ટોપિક, એ પછી 25 માર્કમાં નીચે આપેલા ટોપિક. તો કે ભાઈ જનરલી તો એ લોકો ટ્રાય કરે કે આ વસ્તુ ફોલો કરે, પણ એવું કોઈ બંધાયેલું નથી હોતું કે ભાઈ 55 માર્કનું કીધું છે તો સાહેબ 56 માર્કનું ન પૂછી શકવા જોઈએ કે 54નું ન હોવું જોઈએ. એવું ના થાય. 2-3 માર્કનું કે 5 માર્ક આસપાસનું પ્લસ માઇનસ થઈ શકે વેરિએશન, પણ મોટો આપણને એ આઈડિયા આવી જાય કે ભાઈ વેઇટેજ કયા ટોપિકનું કેટલું છે. ઠીક છે, એવું ન થાય 55 માંથી ખાલી 25 માર્કનું આપવું છે કે 20 માર્કનું કે 10 માર્કનું જ પૂછે, એવો ડ્રાસ્ટિક ચેન્જ ન થાય. પણ આપણને વેઇટેજ ખબર હોય કે ભાઈ મેક્સિમમ વેઇટેજ કયા ટોપિક્સનો છે, તો આપણી પ્રિપેરેશન પણ એ મુજબ કરવાની રહે. બરાબર? તો જુઓ 120 માર્કના જે કાંઈ પણ પ્રશ્નો છે, 120 ટોટલ આખો પાર્ટ બી થયો. એમાંથી 55 માર્કનું શું શું છે અહીંયા તમે ટોપિક જોઈ શકો છો. આર્કિટેક્ચરલ બિલ્ડિંગ ડ્રોઈંગ માટે બીઆઈએસ કોડ, એટલે કે આખું તમારું બિલ્ડિંગ ડ્રોઈંગને લગતું થયું. બિલ્ડિંગ મટીરિયલ છે, કાયમી અને અસ્થાયી એટલે કે ટેમ્પરરી અને પરમનન્ટ સ્ટ્રક્ચરને રિલેટેડ, મેશનરી સ્ટ્રક્ચર, સોઇલ ને ફાઉન્ડેશન એટલે સોઇલનો ટોપિક થઈ ગયો. ટ્રીટમેન્ટ ફોર બિલ્ડિંગ, ફ્લોર, પછી કમાનો અને એટલે કે આર્ક, બરાબર, આર્ચિસ, દરવાજા, બારીઓ, વેન્ટિલેટર, છત એટલે કે રૂફ, તમારું રૂફને રિલેટેડ બધા ટ્રસ છે, પર્લિન છે, એને રિલેટેડ ટોપિક્સ, સિમેન્ટ કોન્ક્રીટનું, અને સીએડી એટલે કે કેડને રિલેટેડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 55 માર્કમાં મોસ્ટલી તમે જોવા જાવ તો કેવા ટોપિક્સ છે? એક તો બિલ્ડિંગ ડ્રોઈંગ આવી ગયું, બિલ્ડિંગ મટીરિયલ આવી ગયું, સોઇલ આવી ગયું અહીંયા, અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બી આવી ગયું. બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, સોઇલ છે, બિલ્ડિંગ ડ્રોઈંગ છે, આવા બધા ટોપિક ભેગા મળીને તમારા માર્ક કરે છે 55 માર્ક, જે મોસ્ટ આઈએમપી છે, રાઈટ, અને ઓટોકેડ બી છે. ઓકે, તો એ પછી 25 માર્કનું શું છે તો કે અહીંયા તમે જુઓ બિલ્ડિંગ પેટા નિયમો, રહેણાંક મકાનના આયોજનના સિદ્ધાંતો, એટલે કે આ બધું થઈ ગયું બિલ્ડિંગ પ્લાનિંગ. બરાબર, તમારો કયો સબ્જેક્ટ થઈ જાય તો કે બિલ્ડિંગ પ્લાનિંગ. પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર છે તમારું, આરસીસી થઈ ગયું, સ્ટીલ થઈ ગયું. આ બે બીજા મહત્વના વિષય આવી ગયા. આની પહેલાના પાર્ટમાં જોયું તો એમાં શું હતું તો કે ભાઈ બિલ્ડિંગ ડ્રોઈંગ હતું, બિલ્ડિંગ ડ્રોઈંગ, બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બી આવી ગયું, આની અંદર જ આવી ગયું. સોઇલ આવી ગયું. એ સિવાય બિલ્ડિંગ પ્લાનિંગ, આરસીસી, સ્ટીલ સ્ટ્રક્ચર, પ્લમ્બિંગ છે 2D 3D સાથે કેડ, રાઈટ. તો કે આવા પ્રકારના ટોપિકો કંઈક 25 માર્કમાં છે. એ સિવાય 20 માર્કમાં શું આપ્યું છે તો કે પાણીને લગતા, ભાઈ જો વોટરના સબ્જેક્ટ, બરાબર. એ સિવાય પણ ટ્રાન્સપોર્ટ અને રેલવે છે, બ્રિજ છે, એ બધી વસ્તુઓ અહીંયા આપી છે. આ રેલવે થઈ ગયું, આ બ્રિજ થઈ ગયું, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ થઈ ગયું, રોડ વર્ગીકરણ, પેવમેન્ટના પ્રકારના બધું શેમાં આવે? ટ્રાન્સપોર્ટમાં આવે. હાઈવેનો સબ્જેક્ટ છે, નવું નથી, ખાલી ગુજરાતીમાં આપ્યું છે. એટલે એઝ એન એન્જિનિયર આપણે ગુજરાતીમાં બહુ થોડુંક ઓછું સ્ટડી કરવાનું પ્રિફર કરી છે. પણ આ બધું છે તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગનો પાર્ટ ને દોસ્ત, આપણે આ જ બધું ભણેલા છીએ. બરાબર, હાઈવે એન્જિનિયરિંગ છે, રેલવે છે, બ્રિજ છે, આ બધા સામાન્ય ટોપિક્સ અથવા તો સામાન્ય જે કાંઈ સબ્જેક્ટ્સ આપણે ભણી છે ને, બસ એ જ વસ્તુને ગુજરાતીમાં અથવા તો થોડુંક ડિટેલમાં લખીને આપ્યું છે. બીજું કાંઈ નવું નથી અહીંયા, રાઈટ. અને આ આખું 20 માર્કનું તમે જુઓ શું છે, આટલા ટોપિક્સ આપ્યા છે. એક સર્વેક્ષણનું વર્ગીકરણ, થિયોડોલેટનો પરિચય, પછી ટોટલ સ્ટેશનનું કંઈક આપ્યું છે, રિમોટ સેન્સિંગ. આ બધું શેમાં આવે? હોલ એન્ડ સોલ એમ સમજો આ શું છે તમારું? સર્વેઇંગ. બરાબર, અમુક ટોપિક નો ડાઉટ એડવાન્સ સર્વેઇંગના પણ હોય, પણ મોટા ભાગે આ બધું 20 માર્કનું શું છે? સર્વેઇંગ જ આપ્યું છે, રાઈટ. એવું નથી કે આ કંઈ અલગ અલગ સબ્જેક્ટોનું બધું છે, તમે એક એક 1 by 1 વાંચી શકો છો. ચાલો, તો આ કંઈક તમારું 120 માર્કનું પાર્ટ બી હતું. આનો મતલબ શું થયો? પાર્ટ એ 90 માર્ક, પાર્ટ એ 90 માર્ક, પાર્ટ બી 120 માર્ક. ટોટલ તમારું પેપર 210 માર્કનું હશે. નિયમ અનુસાર શું નિયમ છે તો કે ભાઈ પાર્ટ એમાં અને પાર્ટ બીમાં ઇન્ડિવિજ્યુઅલી 40% લેવા ફરજિયાત છે. એટલે કે 90 ના તમે 40% કરવા જાવ ને ભાઈ, બરાબર, તો કેટલા માર્ક થાય?
36, બરાબર. અને અહીંયા કેટલા માર્ક થાય? 48. ટોટલ જોવા જશો તો 84 થશે. એનો મતલબ શું થયો? તો કે ભાઈ આપણા પેપરની અંદર CBRT જ્યારે એક્ઝામ લેવાય ત્યારે ઓછામાં ઓછા 84 માર્ક લેવા ફરજિયાત છે. એવું નથી 84 માર્કે આપણે સિલેક્ટ થઈ જશું. 84 માર્કની ઉપર મેરિટ બનશે, પણ જો 84 માર્ક નથી થતા તો તમારે મેરિટ ક્યાંય એલિજિબલ જ નથી ટૂંકમાં તમે, બરાબર. એટલે કે 40% બંનેમાં લેવા ફરજિયાતપણે નિયમો અનુસાર છે, રાઈટ. એ સિવાયની જો ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે ખાસ નોંધમાં કે ભાઈ પાર્ટ એના અમુક પ્રશ્નો ગુજરાતીમાં છે, અમુક ઇંગ્લિશમાં છે. કયા? તો કે ભાઈ જે કંઈ બંધારણ છે, કરંટ અફેર છે, એ બધું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં રહેશે. હવે જો ગુજરાતી કમ્પ્રિહેન્શન આપ્યો તો જે 5 માર્ક વાળું, એ તો ગુજરાતીમાં જ રહેવાનું છે, અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન માત્ર ઇંગ્લિશમાં રહેશે. એવી જ રીતે પાર્ટ બીમાં તો કે એ ટેકનિકલ પોર્શન છે આખો, તો એ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમને આપેલો હશે. તમે ચાલુ એક્ઝામે એને ગુજરાતી ટુ ઇંગ્લિશ ઓર ઇંગ્લિશ ટુ ગુજરાતી એને સ્વિચ પણ કરી શકો. ચાલો, તો લક્ષ્યમ એકેડેમી, જો તમે આ વર્ક આસિસ્ટન્ટ ડિપ્લોમા કેન્ડિડેટ આ વર્ક આસિસ્ટન્ટ એટલે કે R&B ડિપાર્ટમેન્ટની તૈયારી કરે છે 336 જગ્યા માટે, તમે કોઈ કરવા માંગો છો, તો લક્ષ્યમ એકેડેમી તમારા માટે એક બેચ લઈને આવ્યું છે, બરાબર. આ રેકોર્ડેડ બેચ છે. પ્લસ અહીંયા તમે જોઈ શકો છો આ બેચની પ્રાઇસ કેટલી છે? 3999 રૂપીઝ. આની અંદર આ બેચની અંદર તમને દરેક ટોપિક વાઇઝ દરેક ચેપ્ટરો, દરેક લેક્ચરો પણ આપવામાં આવશે, અને એ ઉપરાંત દરેક લેક્ચરની PPT છે, એની PDF છે, એ દરેક વસ્તુ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે વિથ મટીરિયલ. તમારું આ થઈ ગયું, બરાબર. અહીંયા બીજું શું તમને પ્રોવાઈડ કરવામાં આવશે? તો કે ફૂલ લેન્થ મોક ટેસ્ટ, એ ઉપરાંત ટોપિક વાઇઝ મોક ટેસ્ટ, રાઈટ. એટલે કે તમે પરીક્ષાની પ્રોપરલી પ્રિપેરેશન પણ કરી શકશો. હજી સમય છે તો તમે આરામથી જેટલા પણ સબ્જેક્ટ અહીંયા આપેલા છે એની સરખી રીતે તૈયારી કરી શકશો, ઇન્ક્લુડિંગ મોક ટેસ્ટ એન્ડ મટીરિયલ્સ. તો જો તમે આ બેચ પરચેસ કરવા માંગો છો તો એની ફીસ છે 3999 રૂપીઝ. અને આ સિવાય જો તમારે કંઈક પણ ક્વેરી હોય તો તમે અહીંયા લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો મળીશું આવી જ રીતે નવા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.